ગૌરીનંદન ગજાનન જો અહીંયા આવડના મંદિરે આ 9 લાખ રોકડીઓની દીવા ધૂપ દીધા કાંઈ નહીં આવીને કરવાનું બરાબર. આ 9 લાખ રોકડીઓ બેઠી આરતી અને આશાપુરા માટે કુળદેવી અમારી કુળદેવી. હા આ આવડની આરતી કીધી, દાદાની કીધી અને હવે આ કુળદેવીની આરતી હાલે છે. ત્યાં 9 લાખ રોકડીઓના આ ધૂપ અગરબત્તી કીધી બરાબર. આ રાજા રણછોડાઈ બેઠા સેવાવર નથી ડુંગરો, ભગવાન નથી ભિખારી, કાંઈ નહીં મણ દોઢ મણ કણ નાખવાની પંખીને. પછી સામે કુંડા છે જો એરિયા અવેડા એ પાણીના ભરવાના. અનેક જનાવર આવે અહીંયા સાવ ઉજળમાં બરાબર. આ જગદંબા બેઠી છે અને આ પોતાના દીધેલા પુત્ર એટલે કે હું ભૂવા તો ખીચડી ને ગોટાના વાચડાના એને બોલાવી લીધો કે હવે દીકરા મારે અહીંયા આવીને સેવા કર થોડી મારે અહીંયા. હું અહીંયા પૂગી આવ્યો. હવે બાજુમાં બે બાજુ મારી વાડીનું, એક બાજુ બગીચો ને એક બાજુ વાડી, વચમાં આવી અને ડાડો બરાબર. હવે અહીંથી જો આ કરી લીધું. હવે આરતી પૂરી થાય ને દાદાના મંદિરે આપણા બગીચાની આગળ જ બેઠો છે. ત્યાં ધૂપ દીવા કરીને પછી રણમુક્તેશ્વર મહાદેવ જે ભીમના હાથની લિંગ સ્થાપન કરે છે ત્યાં ધૂપ દીવા કરી પછી ઘરે અને ઘરેથી સીધો નોરિયામાં સારું દૂધ લઈ દૂધ લઈ અને સીધો ટિફિન લઈ અને સીધો સીતાવાડી માતાજી તે સાંજે 8 વાગે દ્વારકા પાછો આવવાનું. જય માતાજી. મને આ કાર્ય કરાવતી રહેજે માં, તારી દયા હતી. શક્તિ દેજે, ભક્તિ દેજે, ભક્તિ કરવાની શક્તિ દેજે અને શક્તિ દીધી છે તો આડા હાથાના પ્રતાપથી આ બધું થાય છે. આડો માણસ છે ને મોકાવાડીમાં 4 ડબલા લઈને બેઠો અને કારકરો બાજુમાં બેઠો હોય અને ઘોડાવાળો રોજ આવીને બાજુમાં બેઠો હોય અને 4 ડબલામાં જિંદગી કાઢી નાખી અને સંતાદી ઋષિના દર્શન કરી અને સરગેથી જાવીએ ગયા. જય દ્વારકાથી. માતાજી ગૌરીનંદન ગજાનન. જો આ બાજરો છે ને આ બધે એમાં કાલે હું આ બે છે ને ભરી મૂક્યા તમે. હવે આજે પાછો જો આ બાજરો નાખું છું. આજે કાકરો નથી, આ કાકરી નથી એક બાજરાની. જો આ બધી સોનગણીઓ ખાઈ જાય. તો આજે બે હું બીજા નવા રહી આવ્યો. હા એકલા જો આ બજારમાંથી કાલે દ્વારકા ગયો ગામમાં અને બે બીજા નવા લીધા. એમાં ભૂવા હતા ને તંતા. જો એક નવો અહીંયા બાંધી મૂક્યો. અહીંયા તગારો બાંધતો હતી. અહીંયા નંદી મહારાજ એક આવી જતો. તગારાના મોઢાથી ખેંચીને બાજરો ખાઈ જાય બધો. વળી સોણગીણીઓ તો રીએ એમને અને તગારો કાઢી નાખ્યો. જો એ કાળો તગારો પડ્યો જો. હા આજે મેં કીધું હવે આમાંથી છે ને આ હાઈ ક્લાસ. જો આ કાલે આખા ભરી ગયો હતો, આજે કાંઈ નથી. જો એક દાણો નથી આમાં કાંઈ નહોતો. હવે અહીંયા જો આ બાજરો હવે આ થેલીમાં છે આમાં ભરી મૂકીશ. હવે તમે આ દાદાનું મંદિર અને અહીંયા 10 ફૂટ ઉપર પાણી, મીઠું સાકર જેવું પાણી, આ કુંડિયા ભરીશ. જો આ બધું પાણીનું ભરી મૂકીશ. અને આ સોનગલીઓનો મારા જોઈ લ્યો તમે. હાલી ઝીણી ચકલી આવે ને તીરા પાખવાળી. હા ઉજળમાં જો આ ઉજળ એમ જો દાદાનો ઘોડો ઊભો. એ બિસ્કીટ સાર ઊભો છે. હમણાં એને બિસ્કીટ નાખીશ ને બિસ્કીટ ખાશે. બાકી તમે આ મારા જોઈ લ્યો. હા આ બધી 2 જીવી બધી ઈંડા દેશે. અને માણસ એમ સંતો એમ કહે છે કે કોઈ ડિલિવરીવાળીને ખવડાવો હા અને અન્નદાન કરો તો એના જેવું કોઈ પૂન નથી. હવે પૂન કે પાપ તો એ માં જગદંબા જાણે. હું તો કંઈ જાણતો નથી, અઘોરી છું. જગદંબાની ઈચ્છા થઈ એના કર્મના દાણા હું પુગાડવાવાળો નિમિત્ત છું. ખાલી હું કાંઈ કરતો નથી, મારાથી કાંઈ થાય નહીં. હું તો ભિખારી ભક્ત છું એક. હા માં જગદંબાની. આના ઘોડાવાળાનો જો ઘોડો આવી ગયો. એ બિસ્કીટ ખાવા આવી ગયો. હવે આ ચીકલામાં બાજરો ભરી મૂકું અને પછી દાદાનો ધૂપ દોડો કરી અને રણમુક્તેશ્વર મહાદેવ ઉપર જઈશ. પહેલાં આમાં પાણી ભરીશ. પાણી ભરાઈ જાય તો આ જો ઘોડો હરામી રોજ 4 બિસ્કીટના બદલ 2 ખાઈ જાય. હા હવે આ વિડિયાને સમાપ્ત કરીએ. જય માતાજી.
કરવા દે કરે રાખવાનું. અઘોરી ભગત ભક્તિની શક્તિ, ભક્તિની શક્તિથી બીજાને ઘણાને આનંદ થાય. ને જો આ મારી વાડી, આ આપણો બગીચો, અહીંયા આપણે નારિયેળ વાવેલ છે. આ બધા નારિયેળ ઉગી ગયા, 500 ઝાડ છે અમારા લખમણ છે નારિયેળ વાવ્યા. બરાબર. હવે કોમેન્ટમાં જો તમને ઠીક લાગે તો જય ચિત્રીની ગોઢાણાવાળા વાજડાડા, જય માં આશાપુરા, જય માં આવડ અને જય સર્વગોઠીની દાડો એ ભેરે રહીએ એવી ભુવાદાની માગણી. સૌના બાલ બજાને સુખી રાખે અને અંત ટાણે અખરી ટાણે સમર્યો સાથ દઈએ. પણ આપણે વાવીએ તો સાથ દઈએ, બાકી નકર તો એ નબળો નથી ભાઈ. વાવવું નથી કાંઈ ને. હું દાદાને બહુ માણું છું અને એ તો અમે જાણીએ. ગાયને કોઈ પૂરો નાખ્યો દાદાના નામે, પંખીને કોઈ ચપટી ચણ નાખી દાદાના નામે, કૂતરાને કોઈ રોટલાનો બટકો નાખ્યો દાદાના નામે. તો દાદાને ખબર હોય કે આ એની વાવ્યું મારે એને સહાયતા કરવા જવું પડશે. બાકી નકર તો એ નવરો નથી. નવખંડ ચોકીદાર છે. હા, નવખંડ 4 ખંડ પૃથ્વીનો ચોકીદાર, આયોનો આગેવાન, વીરોનો વીર, 52 વીરને 64 જોગણી માથે વછરાજ વીર. જય હો રાણા રોજા ઘોડાના ધની. આંબાનાની આડા હતાની સદા ચડતી રાખનાર, સદા ચડતી રાખજે આડા હતાની બુઆ હતાની. ત્યાં પાણીના બધા કુંડા ભરી મૂક્યા. આ પાણીના ટોટલ કુંડા ભરાઈ ગયા. વાજળો નાખી દીધો. હવે આ ભુવાતાની ગાડી ઉપડશે રાણેશ્વર. બરાબર. અને રાણેશ્વરથી થઈ અને ઉપડશે સીતાવાડી માતાજી ઉપર 12 વાગે. હા 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 હા. હજી દાદાના ધૂપ દોડા બાકી છે. 11 વાગ્યા. જો હવે ધૂપ દોડા કરી. હા, હવે ધૂપ દોડા કરી નાખી. મોડાવાળા દ્વારકાથી છે ભેગા બેઠા છે અને આવ્યો તો ભગવાન બેઠો છો. હા, ભુવાતાનો રોજનો ક્રમ. હા, પાણીના કુંડિયા ભરવા, ચણ નાખવી, ચણ ભરવી. 28 પ્રકારની સપ્તાહમાં હાલે ભુવાતા. બરાબર. 36 ભાતના ભોજન અમારે બધા કરે છે ગાયોની સપ્તાહ. નામ ગાયોના ને કામ ભાઈઓના. લક્ષ્મીજી આમ ઢગલાને મોઢે આવી પડે. કેમ કે અટાણે અસુરી માયાની કોઈ તાણ જ નથી. માતા અટાણે સાવ બધા જગ્યાએ અસુરી જ જાય છે. શુદ્ધ તો ક્યાંક જાય એ ત્યાં ઢગલાની કાંઈ જરૂર નથી. ત્યાં વગર માગ્યું બધું મળ્યા રાખે. માગવાનું નહીં. માગે એ તો મૂર્ખ કહેવાય. તો કરજો થાય. કેમ કે માગીને લઈએ તો પાછું દેવું પડે. આમાં કાંઈ નહીં. લેતી આવે જ નહીં. એ દે ને આપણે જોગમાયા દઈએ પછી શું એના કોણ આગળથી લીધું. આ ધરતી માતા એટલો દાન દે આપણે. કોઈને એમ કીધું કે મને પણ બાજરો દેજે. જોઈ લે કેટલો આપે. ઢગલાને મોઢે બધું આપી દે ને તો બધું આપે રાખે, લીએ નહીં. દીએ ખરી. હા, લીએ ખાલી 1 કણ તો 1 મણ દે. 1 કણનું 1 મણ કરીને દે. બોલો તો આપણે શું ન દેવું પડે? આપણે લઈએ તો માણસ દે. આપણે તો એમને મળે છે બધું. એમને એમ કાંઈ નથી મળતું. આ જો બધું કણ વાવીએ તો મણ મળે. જો આ બધું વાવેતર. ધરતી માતા એમ કે મારી ભજન કર, પછી હું બેઠી જાઉં. હે, પણ સાચ ના કરો. હા, મૂર્ખ બનાવવાના નહીં. તમને એમ લાગે કે આપણે તો બહુ મોટા દેખાવા માટે મોટા દેખાવ કરીએ, કરોડો વાવી કરા ને ફલાણાભાઈ એટલા વાવી કરા ને ફલાણાભાઈ સપ્તાહ કરી, ફલાણાભાઈએ 1 લાખ રૂપિયા તો વાંચવા વાળાને દીધા. લે 7 દિવસના. પેલો મજૂર બિચારો આખો મહિનો કરે ને તો 10,000 માંડ મળે. આ વાંચવા વાળો 1 લાખ રૂપિયા લઈ જાય. તો એ પછી એ ખાઈ ન શકે. હા હા, એને ઘરે બેન તૈયાર જ હોય. એ કે લાવો દવાખાને જવું જોઈએ, ફલાણા માગે ને દેવા છે. આ સંસાર જોઈ લ્યો. આ માયાની જાળ, માયાની જગત જનની કરે કોઈ ના કરે. હે, સચરાચરમાં બેઠી છે. શક્તિ રૂપે શરીરમાં આખામાં બેઠી છે. પગુમાં ન હોય તો પગ હાલી ના શકે. હાથુમાં ન હોય તો હાથ કાંઈ કામ કરી ના શકે.
મારે જો એક હાથમાં સારી પડી હતી ને એક થોડીક માતાજી ઓછા થઈ ગયા એટલે આવી ગુમ બહુ ને માતાજીને તો ઓછા થઈ ગયા થોડાક હવે ખાલી કંઈ કંઈક ચડે વજનવાળું ઉપડે નહીં કંઈ કંઈક પણ માતાજી કે વાંધો ના આવે તને પછી તો હું બેઠી જાઉં ને હા હજી હવે કોઈ ભીડ નથી આવી જય મા જગદંબા જય ખીચડીને ગોટાણાવાળા જય જાયડીમાં બેઠો અમારી બગીચાની રક્ષા કરનાર આગુ હતા ને રેઢિયારના હા તારી દયા માં આશાપુરા અને આવી આવડની દયા બરાબર ગયેલી યાત્રા અમારી કર દેવી દાદા તારા ભેગી જ બેઠી છે બાલવીઓ આવ્યો ગોઠાણેથી આવ્યો ગાય માતા સર્વ માતાઓ રક્ષા આ ભુવાતાને સૌનું ભલું થાય આ ભુવાતાને એવા સર્વ ગોઠીને આશીર્વાદ છે આ વિડીયો જોવાવાળાને અથવા તો સર્વ ગોઠીને જાજા કરીને આપણા દાદાના આશીર્વાદ બાનાધારીના બાનું તો આડા હતા આ ભુવા તો નિમિત્ત બને છે બાકી સાચો બાનું આડા હતાનો એ જે ઘીસરીના મંદિરમાં ફોટો રાખીને ધૂપ કરે છે હા એનું નામ બાનાધારી કહેવાય અમે તો બધા તાજા ને તાજા બાવા જય માતાજી જય દાદા જય માતા દાદાના ધૂપ ધોળા દીધા મારા શીકડા બાંધ્યા વાંચો રાખ્યો સુંદરીઓને પાણી શીકડામાં ભૈરો કુંડામાં અને હવે ચલો અટાણે 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો 11:30 અહીં માંડ કરી લીધું બધું હા પણ બાજરો હતો નાખી ગયો આ જરાય પણ બાજરો હતો ને 2 નવા શીકડા લઈ આવ્યો ટકાળો હતો માંગતી નથી મારે લટકાઈ ગયો મેં કીધું જો ક્યાં આ કૂવામાં પડશે ને તો કાઢવા પાણી થઈ પડશે અને ટકાળો કાઢી નાખ્યો પણ લાલ શીકડા લઈ આવ્યો 2 અને 2 હતા 4 ને ભાઈ પૈસા હવે આ શિવજીની આરતી હરે જ હવે અને હવે દાદા આગળ ત્યાં રહી આ કપૂર આરતી લીધી કપૂરની આરતી ગુગળના ધૂપની અગરબત્તીની આરતી ગુગળના બધા ધૂપ આ દાદાના ભજન કરીએ અને ખાઈ ગોઠવીને તાજા ખાય એની માગણી કરી ગોઠવીના કોઈ પણ ભૂખ્યા આવે તો દાદા તારા પ્રતાપની રાજા ખાય અને કાનો હતો ખાલી આ નિમિત્ત બને અને આડા હાથાના બાણાને કાન રાખીને કાર્ય કરશે એ ઘોટણાવાળા આડા હાથાના બાણાને કોઈ દિવસ પહોંચો નથી આવી એની આખી જિંદગી અને એના બાણાની પત્તે રાખી તમારા ભૂમાતાની પણ રાખી જય માતાજી જય આ યાત્રાપુરા યાત્રા જય આવડ જય ઘોડાવાળા સૌનું સારું કરે આગ્ય રાખે સારો લાઈફમાં કોમેન્ટમાં ઘોડાણાવાળા જય ઘોડાણાવાળા રાખી માતાજી ગૌરીનંદન ગજાનન જો આપણે એક જાસૂદનો રોપો લઈ આવ્યા સફેદ જાસૂદ બરાબર હવે આ રોપાને અહીંયા આપણે વાવીએ આ સીતાવાડી માતાજી ઉપર જોઈ લ્યો આ ઝાડવા હા આ દ્વારકાથી લઈ આવ્યો હું સફેદ જાસૂદનો રોપો આ નારિયેળ કેળા બીલીનો ઝાડ આ ભોવાતા ને મોજ થજો હા સવારના આવી જાય અને સાંજે ઘરે ભાગી જાય માતાજીની દયા દાદાની દયા ખિસ્ત્રીવાળા ઘોડાણાવાળા વાછરાની પછી આ આશાપુરાની ગેલી ગાત્રા આ કૂવો ને આ જો મોટર ચાલુ છે આ નારિયેળમાં પાણી હાલે છે આ લીંબુ છે પછી આ બીજો રાવ છે પછી આ જોઈ લ્યો હા હા આ એક સરુનો ઝાડ છે હા લીમડા ગુંદો હા અને આ પાણી હાલે જો મોટરનો અને હવે ભૂવા તો અહીંયા એક આ જય માતાજી જગદંબા નારાયણી ઓમકારણી જ્યાં સફેદ જાસૂદ વાવી જ્યાં વવાઈ ગઈ એવી માટીવાળી રેતીવાળી જગ્યા છે હે જાસૂદ તો હળડાટી નાખશે જો આમાં આ જાસૂદો એવી પણ આ સાવ ખાતર જ છે હા આ 2 ફૂલ છે એ ઉતારીને આપણે શિવજી ઉપર આજ ચડાવી દઈએ બરાબર
એના ખિસ્સામાં નાખી લઈએ. હવે આને તો અહીં પાણી જાતું જ ને પછી એનો મોટો ખામણો કરી નાખશું. અત્યારે આ નારિયેળમાં પાણી હાલે છે, બાજુમાં જ છે. હા, તો જાય જાતું જ માતાજી, જલ્દી ફૂલ દેજો ભૂવા હતાને. હા, ભૂવા હતાની મોજ. હા હા હા, સોરિયા ફરે, કિસકોડિયું ફરે, હા, મોરલા ફરે, અને ભૂવા તો ભેગો રમે. હા, છેલ્લી જિંદગીમાં જોઈ લ્યો. હા હા, કેમ છે આ વાડી અને કેમ છે આ પાણી જોઈ લ્યો. કૂવામાંથી દોધ પડ્યો આવે મોટર દોઢનો 1.5 કૂ મોટર. હા, જોઈ લ્યો. આ જાતું ધોવાઈ ગઈ, સફેદ જાતું. હા, દ્વારકાધીશની દયા, રાજા રણછોડની રોજના 1.5-2 મણ અહીંયા ચણ જોઈએ. પછી ગાંઠિયા, પછી કીડીયું માટે પૂછતા પાક, માંડવી પાકો. હા, કીડીયું ખાય, ગાંઠિયા ખીસકોડિયું ને અમારે ચકલા ખાય. હા, લેલાડા ખાય અમારે, પછી ઘૂઘડિયું ખાય. હા હા, જાસૂદ વવાઈ ગયા. આજે હું લઈ આવ્યો દ્વારકાથી. હા, ઓલા ફૂલ વેચાય ને, ફૂલના ઝાડ બધું દ્વારકામાં વેચે ને, એના કરી લઈ આવ્યું. હજી બીજા ઘણા રહી ગયા હોય છે રોપા. સીતા માતાજી ઉપર. હા હા હા, ભુવાઓને શું ફૂલ પ્યારા. હા, બીજું શું વાલું હોય ભુવાઓને. હા, ભુવાને ભગત. આ કૂવો, આ અમારે મોર બેઠો જો, કૂવાને કાંઠે જોઈ લ્યો, મારી જવાબ બાજુમાં. અહીંયા પાણી હાલે છે, બરાબર. આ બીતો નથી જરાય. નારાયણ, ઓ નારાયણ, નારાયણ. જો આ કૂવા ઉપર બેઠો, બરાબર. હું એને બોલાવું નારાયણ નારાયણ, અરે બીએ નહીં જરાય. હા, હાલો હવે મોટર કરીએ બંધ, અને ધૂપ દોડવાનો ટાઈમ થઈ ગયો. હવે ધૂપ દોડો કરતો હું. જય માતાજી, સીતાજી. હા, પાણીના 8 કુંડા છે બારોબાર દરવાજાથી. ગમે એટલો જનાવર આવે પાણી પીએ. રોજડા, શિયાળા, હા, મોરલા, અને સુવરની તો ગૌશાળા છે મારે. બધા ગાયોની ગૌશાળા કરે, ભૂવાતાની સુવરની ગૌશાળા. હે, જો મોરલાની ગૌશાળા, સુવરની ગૌશાળા. હા, જોઈ લો. હા, મોરલો કેમ બેઠો છે જો. હાલો, જય દ્વારકાધીશ, જય માતાજી. હા, જે રોપો લઈ આવ્યા, હા, દ્વારકાથી વેચાતો, વાવી દીધો. એ તો અહીંયા થઈ જશે મસ્તીનો. હા, જવા બીલી જોઈ લ્યો. હા, આ કેરા આવ્યા જો, લૂમ બાકી. જય માતાજી. જો એક આ ભુવાતાની મોજ, આ ભુવાતાની બેઠક, અહીંયા ખુરશી હું રજવાડો. હા, ભુવાને ભગત મફતનું મળે, બિન માગ્યું. આજે જો દ્વારકાથી આ એક મટકો લઈ આવ્યા, બે મટકા. એક અંદર મૂક્યો પાણીનો, ઠંડા પાણીનો, બરાબર. અને એક આ જાસૂદનો રોપો હમણાં વાવ્યો, બરાબર, થોડીક વારમાં. તો આ ભુવાનો આસન, બરાબર. આ ખુરશી હું, અને અહીંયા જો મોરલા મારે ચણે. જો આ ગાંઠિયા પડ્યા, રોટલી પડી. હા, પછી આ તગારા બધા ઘઉંના ભરેલા. હા, ભાવતા ભોજન. હા, 36 ભોજન બને આ ભુવાતાને, અને ભક્તોને શું ઘટે. રાજા રણછોડરાય દેવાવાળો ડૂબરો નથી, ભગવાન નથી. રાજા રણછોડ ભિખારી. હે, બિન માગ્યું આપે, કેને વાવ્યું, કેને કાપ્યું, અને કેને કાઢ્યું, કેને ખાધું, કોને ખબર. જય દ્વારકાધીશ. મા જગદંબા જાણે માતાજી. સીતાજીની વાડી, રામચંદ્ર ઘરે અધાગની, કંઈક રાવણુંને રણમાં રોણનારી. સામે શિવજી બેઠા છે, આ શિવનું મંદિર બનાવ્યું. આવી લિંગ તમે આખો ગુજરાત ફરી આવો તો ક્યાંય તમને જોવા નહીં મળે. પાછા માતાજીના ઝાડ અલૌકિક. સમજા, બધા ઝાડમાં પહેલાં પાંદ આવે અને પછી ફળ આવે. આમાં પહેલાં ફળ આવે ને પછી પાંદ આવે. અને ત્રેતા યુગથી એમને એમ જે ઝાડ એક વીઘો એકના છે.
અને માણસો કહે કે દ્વારકા ડૂબી ગઈ હતી ને સોનાની હતી. તો આ ત્રેતા યુગથી આ ઝાડ ક્યાંથી હોય? આ કેરની જેમ થળમાંથી ફૂટે. નવા નષ્ટ થાય, જૂના હોય નષ્ટ થાય અને નવા તૈયાર થાય. આમને આમ એક વિગોલાન છે. અને આ માતાજીના અહીંયા પગલાં, કેમ કે અહીંયા કુશે રાજ કર્યું, એની એકવી પેઢી થઈ. હા, ત્રેતા યુગ પછી હા એકવી પેઢી થઈ. એકવીમી પેઢી થઈ જ્યારે ધ્રુવધ્વજ રાજા અહીંયા હતો, રાજ કરતો, ત્યારે દ્વારકાથી શ્રી કૃષ્ણ મથુરાથી અહીંયા આવ્યા મારા દાદા રાજા રણછોડરાય. અને અહીંયા પછી એની દ્વારામતી નગરી વસાવી. હે, અને હવે જે કૃષ્ણના વંશજો હતા એ આજે અમુક લુહારાણા બરાબર લવના વંશજો, અને કૃષ્ણના જે વંશજો છે એ આજે રઘુવંશી કહેવાય. જામનગર, રાજકોટ બધેમાં છે. હા, એ સૂર્યવંશી, એ લવના વંશ, કૃષ્ણના વંશ. હા, એ કુસુર વસાવ્યું, અટાણે પાકિસ્તાનમાં આવી ગયું. અને દ્વારકામાં એની કુસ્થલી નગરી વસાવી. કુશે નામ પોતે કુસ્થલી નાખ્યું. અહિરાવણ ને મહિરાવણની નગરીનું નામ હતું મહીવતી નગરી. આજે મહાકાળી જે ભદ્રકાળી બેઠી છે દ્વારકામાં, એની સ્થાપના આ સૂર્યપુત્ર અહિરાવણ ને મહિરાવણને કરી હતી. કેમ કે એ એની કુળદેવી તરીકે સ્થાપન કરી. અને રામ લક્ષ્મણને લંકાથી અહીંયા બલિ ચડાવવા લઈ આવ્યા. હા, આ સૂર્યના પુત્રને હનુમાનજી અહીંયા મરાવ્યા. એનો રાજ બધો શિવના સિદ્ધેશ્વર મહાદેવનો વરદાન હતો. એને બમણા આવી નાક ઉપર બેસે અમૃત લઈને. અદ્રશ્ય શક્તિ જેને જોવાની હોય ને એ જ જોઈ શકે બમરાને અને અદ્રશ્ય અમૃતના કુંડને. તો હનુમાનજીને તો બધી શક્તિ હતી તમામ. નવધા ભક્તિ, નવધા શક્તિ. એ તો મહારુદ્ર પોતે, શંકરનો અંશ અવતાર, 11મો રુદ્ર. પછી એને મરાવ્યા સૂર્યપુત્રને. એટલે ભદ્રકાળીની બાજુમાં અટાણે પણ સૂર્યમુખી હનુમાનજી બેઠા છે. તમારે દ્વારકામાં દર્શન કરવા હોય તો જાજો. જય માતાજી મહાકાળી અમારી ધવાડમાં બેઠી છે. હા, જે કાળી મંદિર ધવાડમાં છે ને એવું કલકત્તામાંય નથી. કેમ કે શિવ ને શક્તિ બે ભેગા બેઠા છે. ચંદ્રને મૂંઢને ચોરી અને જ્યારે આ શિવજીના ગળામાં વાસુકીજીએ માતાજીને દંખ માર્યો ને ત્યારે પોતે શાંત થઈ. એ દ્રેવાડમાં થઈ આવીને ચોટીલાથી એમને બરાબર. હવે આવા સાચા ઇતિહાસ ગણાય છે. પણ હવે આ વિડીયા બધા ધીમે ધીમે ઉતરે. પછી આ ભૂવાતાની મોજ જોઈ લ્યો. આ એક મટકો લઈ આવ્યા, 2 મટકા, ઠંડો પાણી રહીએ ઉનાળામાં. કોઈ મહેમાન આવે, કોઈ આવે માણસ અહીંયા માતાજીને દર્શન કરવા તો કોઈ ના ન પડાય. આ બધા ફૂલના ઝાડ, કંઈક લીમડા, હવે પછી વડલા, પછી એક બીજોરાનો ઝાડ. કોઈને પથરી થઈ હોય તો એમાંય કામ આવે. એ બીજો તો શું, એનો રસ કાઢીને પીએ તો કહે છે કે પથરી મટી જાય. પછી કેરા, હા, એ અમારા ચીકુડી, જો 2 ઝાડ છે ચીકુડીના મોટા મોટા. એ અમારા નોરિયા અને મોરલા ખાય છે મોજથી. અમે કાંઈ બીજી ઉપાધિ નથી. અને ભૂવા હતા મોજ કરે છે. 2 વર્ષ થઈ ગયા. રોજના 2-2.5 મણ દાણા જોઈએ. ઘઉં, જુવાર, બાજરો, ચોખા. हाँ, बिन मांगे सब कुछ मिले, मांगने से क्या मिले। हम कोई भिखारी थोड़ा है? बाबा बना है तो क्यों बना है? मौज करने के लिए बना है तो मौज करते हैं, और क्या है। सेवा होती है वो सच्ची करते हैं, झूठ से हम दूर रहते हैं, जंगल में अकेले रहते हैं। अघोरी को क्या है, देखो मोर बोलते हैं, अभी बोलते हैं कि अभी आरती चालू करो शिव जी की। चलो अभी हम आरती शुरू करेंगे। जय द्वारकाधीश, जय माँ कुलदेवी आशापुरा गात्रा। हाँ, અમારે ખીસ્ત્રીના મંદિરમાં પણ બેઠી છે માં, જેનો દીવો પહેલાં મેં પેટાવ્યો અને આજે પણ અખંડ ભરે છે, ઘોડાવાળાનો બહેનો માનો, બરાબર. અને આ બધું આડા હાથાની પૂજા અને આડા હાથાનો પ્રતાપ સર્વ ગોઠવીને દાડો સુખી રાખે ને માં ઘેલી ગાત્રાળ પહેરેલી આશાપુરા આવી વિંજવાસણ, બરાબર. એ તો નારાયણી એક જ છે, એના નામ અનંત છે. જ્યારે જ્યારે કામ કરવા ત્યારે ત્યારે પોતે અનંત રૂપ ધારણ કરી. હિંગરાજ રાજાને માર્યો ત્યારે હિંગરાજ રૂપ ધારણ કીધો. હે,
વहीं સુતારને પીછડી રૂપે મુમાઈ રૂપે પ્રગટ થઈ. ચંડમૂળને ચોરાવવા માટે ચામુંડામાં તાજી કહેવાણી. હે રાવણને રણમાં રોણનાર સીતાજી કહેવાણી. લક્ષ્મી અંત અવતાર. હે સચરાચરનું પાલન કરે. લક્ષ્મી ન હોય તો કોઈ ત્રાંબિયાનું તેલે ન આપે. એ ત્રાંબિયો એ જ લક્ષ્મી. હા પછી ભલે કાગળની નોટ હોય, પણ નોટમાં એનો વાંસ લક્ષ્મીજીનો, એ એના વિના કોઈ આવો નથી. હા એટલે જ કહ્યું છે કે નાણાં વિનાનો નાથીઓ અને નાણાંવાળો નાથા લાલ. અટાણે માણસો નાણાંવાળાને પગે પડે. હે તો એ ખબર નથી કે નાણાંવાળો ભિખારી જ છે તમારાથી બે. એ કોકની કલિયું કરીને પાપના પોટલા બાંધીને ભેગું કીધું હોય અસુરી. એ તમને શું આપીને તમને કાંઈ ઢગલો ન આપી દે. એ તમે એને પગે પડો. હા આગળ માણસો બાનાને પગે પડતા. દેવરૂપી બાનું હોય ને તો એને પગે પડતા, બાકી કોઈ નાણાંવાળાને પગે નહોતો પડતો. હવે તો આ બધો જમાનો એવો આવી ગયો ને. હે આ 4 દીની ઝટકી પાપના ઢગલા બાંધી અને પછી ઠોકશે 84માં માતાજી જગદંબા. આ માનવ દેહ તો અનમોલ છે. એનાથી જી થાય કરીએ આપણે. જેટલું વાવીએ એટલું ઉગે. એક કણ વાવો તો માતાજી માણ આપે. હે આ ધરતી માતા. હે એ ધરતી માતા આપે. પણ જલદેવી ગંગાજી. હે મારે હમણાં જો આપણે માતાજી પ્રગટ થયા ને તે લીલા લહેર થઈ ગયા. ઢોરને સુવરને. આ સુવર ગૌસરા આપણી. ત્યાંય પણ સુવર ગૌસરા. રોજના 100-150 સુવર આવે. અહીંયા પણ સમાતા નથી એટલા સુવર આવે. જો અત્યારમાં આવી ગયા છે એરિયા. જો હા જો ખાય છે બધા. હા બાજરો જુવાર ઘઉં ચોખા. હવે ધૂળમાંથી થોડાક ઘણું ચાટે, બાકી તો આમાં શું મળે. બરાબર. હવે એ આવે છે જોવા ભૂવા હતાની મોજ. હા આ ખીચડીની ગોટાણાવાળાની દયા અને મા સીતાજીની દયા. કાયમી નથી કરતા અને રૂપિયા નથી દેતા. પૈસાની કોઈ તાણ નથી. રૂપિયા દેતા નથી કે તમને કાયમી કરવો નથી. રૂપિયા દઈએ તો તારી બુદ્ધિ બગડી જાય છે. આ રાજા રણછોડરાય અમારો દાડો છે ને ખટપટી 1 નંબરનો. હા જો ને કવરોને પાઉન્ડોનું સામસામા બધાડી દીધા. તે આવ્યો આ બધો નકામી વસ્તુવાળો માણસ છે થઈ ગયો. હે હા પાંડવોને જીતાડી દીધા ને કવરોનો કડુસડો કઢાવી નાખ્યો. હા બોલો આ ધંધા એના એવા જાકબના. હા સગા ભાઈને મૂક્યો ને હળમુસળ ધારીને કહ્યું કે આ બાબો છે ને એ આપણી બેનને ભગાડી જશે. હવે તને શું ખબર પડે. હવે એને તો ખબર હતી કે અર્જુન છે એ ભગાડી તો જવાનો છે સુભદ્રાને. હે સુભદ્રાને મોકલી લીધું અને પાછો હરણિયો રથ આપ્યો. પછી બેડી આગળ આવીને ફેરા ફર્યા આજની ચોબારી. હા પછી અહીંયા હળમુસ બલરામજીની દીકરી સુરેખા એના પર ફેરા અહીંયા જ ફેરા ફેરવા. અને ગટોરગંજને 2 ભાઈઓ આવ્યા ને અહીંયા માયા રચના કીધી આજનું માયાસર. અને પાકડાવાળા શિવનું જે સ્થાપન છે એ ગટોરગંજના હાથે શ્રી કૃષ્ણના કહેવાથી અહીંયા શિવ સિદ્ધેશ્વર મહાદેવ તો પહેલાં જોઈએ. કેમ કે મહાદેવની રજા વિના કાંઈ થાય નહીં. એટલે ભુવાએ તે જો મહાદેવનું મંદિર પહેલાં બનાવ્યું. આ લિંગ 50 વર્ષ પહેલાં પણ અહીંયા પડી હતી. ખાલી 3 ઇંચની લિંગ છે. ઉપર વાસુકી બેઠો છે અને બાજુમાં નંદી મહારાજ. એવી લિંગ તમે આ આખું ગુજરાત ફરી આવો ને તો ક્યાંય તમને જોડે નહીં ગોઈતી. હું 50 વર્ષ પહેલાં અહીંયા ચોપડી વાંચવા આવતો તેથી કાંઈ નહોતું આમાં. આ ઝાડ માતાજીના હતા બસ. હા પછી આ બધી રચના. અહીંયા ઘણા બાવા સાધુ રહ્યા પણ બધા ખાઈ પીને મોજ કીધીને ભાગી ગયા. કાંઈ કોઈ કર્યું નહીં. હું આવ્યો ત્યારે આ કોટલી બોટલી બધું પડી ગયું તો કાંઈ હતું નહીં. ઝાડે માંડ્યા સુકાવા. પછી મેં મોટર ચાલુ કરીને આ ઝાડને બધાને પાણી પાયા અને અત્યારે આ ઝાડ લીલા છમ જેવા થઈ ગયા. જય માતાજી. હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. આ વિડીયો જોવાવાળાને સર્વને મારા જા કરીને જય વછરાજ. સૌનું સારું થાય ને સૌનું ભલું થાય. હે અને સૌને દાદા સમર્યો સાથ દેજે હો. તને સમરે એને અને તારા ઉપર પાકી આસ્થા હોય ને સત્યને આધારે. હા આડા આતાના બાનાની રહે જે ખાર થાય અને થાય છે પરડા આખામાં. હે તો સર્વ ગોઠીને મારા જા કરીને
જય ખીસ્ત્રી વાળા વઢાણાવાળા.